નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું સ્વાગત કરું છું. પરીક્ષાના બોર્ડના દિવસો હવે જ્યારે નજીક આવી રહ્યા છે ત્યારે સૌથી વધારે વિદ્યાર્થીઓને જે પણ વસ્તુ રિવિઝન કરવાનું હોય અને તેની સાથે પેપર સેટને સોલ્વ કરવાના હોય છે. ઓનલાઈન અને ઓફલાઈન મારી સાથે જોડાયેલા દરેક વિદ્યાર્થીઓ મને એ રિક્વેસ્ટ કરે છે કે અમને લોકોને MCQs કેમ સોલ્વ કરવા. MCQ ની અંદર એવી શું ટ્રિક્સ એન્ડ ટેકનિક્સ હોય છે કે જેના કારણે અમે MCQ સારી રીતે સોલ્વ કરી શકીએ. તો છેલ્લા ઘણા જ વર્ષોથી વિશ્વાસપાત્ર એવું પેપર સેટ વ્રજ પ્રકાશનનું, જેના MCQs આપણે સોલ્વ કરીશું. MCQ ની સોલ્વ કરવાની સાથે હું તમને એની ઘણી જ બધી એવી ટ્રિક્સ અને ટેકનિક આપીશ અને એની સાથે સાથે આપણે દરેક MCQ ને ઓબ્ઝર્વ કરતા જાશું કે કેટલા MCQ એપ્લિકેશન બેઝ છે અને કેટલા MCQ એવા છે કે જે ફક્ત NCERT બેઝ છે. તેથી આપણને એ રેશિયો મળે કે NCERT કેવી રીતે, ક્યાંથી અને કેમ પ્રિપેર કરવા જોઈએ. તો ચાલો શરૂ કરીએ છીએ પહેલા જ MCQ થી. અને આ MCQ પહેલો છે કે પ્રશ્નપત્ર 2 વ્રજ પ્રકાશનનું આપની પાસે હોય તો તે તમે રાખી શકો છો, અથવા અહીંયા હું તમને પ્રશ્ન દેખાડતો આવીશ. આપેલા દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કયો છે? તો આ MCQ સોલ્વ કરવા માટેની જે ટ્રીક છે એ એવી રીતે છે કે જે પણ એવું કન્ટેન્ટ છે, જે પણ એવો પદાર્થ છે, કમ્પાઉન્ડ છે, તેની બોન્ડ એન્થાલ્પી ઉપર તે આધારિત હોય છે. તો આના ડેટા આપણને NCERT માંથી કલેક્ટ કરવા પડતા હોય છે. તો B ઓપ્શન સાચો છે. તેના ફ્લોરિન, આમાં તમે જુઓ તો સૌથી વધારે CH3COONA એક્વિયસ મોડમાં છે ત્યારે તેનું ઉત્કલન બિંદુ વધારે છે. ત્યારબાદ ત્રીજા ક્રમે છે ફ્લોરિન, પ્રથમ ક્રમ ઉપર છે એસિટિક એસિડ ઇન એક્વિયસ મોડ અને ત્યારબાદ 0.1 મોલર CH3COOH. તો પહેલા MCQ નો આન્સર B છે. આનામાં વધારે પડતું આટલું જ જોઈ શકીએ છીએ. બીજા MCQ તરફ જઈએ તો બીજા MCQ માં ઓરડાના તાપમાને દ્રાવ્યનો મોલ અંશ 0.25 છે. દ્રાવકનું બાષ્પ દબાણ 0.80 વાતાવરણ છે, ATM. તો બાષ્પ દબાણનો ઘટાડો શું છે? તો આ પ્રશ્ન NCERT બેઝ છે. કઈ રીતે? NCERT માં પ્રકરણ નંબર 1 દ્રાવણો જુઓ. તેની અંદર જે ફોર્મ્યુલા છે P = X × P1 0. કયું ફોર્મ્યુલા? P = X1 અને P01 અથવા P01 લઈ શકો છો. હવે P = મોલ અંશ આપણને આપેલા છે 0.25 અને ત્યારબાદ આપણને બાષ્પ દબાણ દ્રાવકનું આપેલું છે 0.80. તો આને તમે કેલ્ક્યુલેશન કરો અને જે પણ તમને આન્સર મળે છે એના કરેક્ટ આન્સર છે C. તો આવી રીતે આ ટ્રીકથી આ MCQ ને સોલ્વ કરી શકશો. ચલો થર્ડ MCQ તરફ જઈએ. 40% NaOH ના દ્રાવણમાં, કેટલા? 40% NaOH ના દ્રાવણમાં દ્રાવક માટે %W/W નું મૂલ્ય કેટલું થશે? 40% NaOH ના દ્રાવણમાં દ્રાવક માટે %weight/weight નું મૂલ્ય કેટલું થશે? શેના મૂલ્યની વાત કરેલી છે? દ્રાવકના મૂલ્યની વાત કરેલી છે. દ્રાવક કોને કહેવાય? તો દ્રાવણ કેવી રીતે બને? દ્રાવ્ય વત્તા દ્રાવક સાથે મળીને દ્રાવણની રચના કરે છે. હવે 40% NaOH, 60% પાણીની અંદર કેવું સોલ્યુશન કીધેલું છે આનામાં? દ્રાવણ. તો 40% NaOH છે તો 60% શું હશે? વોટર હશે કે કોઈની પણ અંદર એ લોકોએ 40% NaOH ને, NaOH અહીંયા દ્રાવ્ય છે, દ્રાવક 60% છે, એટલે આને આપણે ઈઝીલી આપણે આને કહી શકીએ કે આન્સર આવશે A 60%. ચલો ફોર્થ MCQ સોલ્વ કરીએ. ફોર્થ MCQ ને સોલ્વ કરવા માટે પહેલા તો આપણે એની અંદર કેટલા ડેટા આપેલા છે એ જોઈએ. ચાલો
30 ml 0.5 m. જો આવી જ ટ્રીક અને ટેકનિક થી MCQ સોલ્વ થતા આવશે. 30 ml 0.5 m મોલ NaOH નું પાણી ઉમેરીને મંથન કરી 500 ml કરવામાં આવ્યું છે. તો બનતા દ્રાવણની મોલારિટી કેટલી થશે? જ્યારે પણ આવી રીતનો તમને પ્રશ્ન આવે ને ત્યારે ડેટા જોવાના. પહેલા અહીંયા કયા ડેટા આપેલા છે? તો 30 ml. 30 ml ને આપણે શું કહેશું? V1 કહેશું. V1 બરાબર 30 ml. યસ, ઓકે. 0.5 m. m એટલે કે આપણે એને m1 લેશું. મોલ 0.5 મોલ NaOH નું દ્રાવણ એટલે 0.5 મોલ. હવે અહીંયા V2 આપણને શું આપેલું છે? તો 500 ml કરવામાં આવ્યું. તો દ્રાવણની મોલારિટી કેટલી? સર ડેટા કલેક્ટ કરો છો પણ આ પ્રશ્નને અમારે કેમ માઇન્ડમાં સમજવો એવું તો કંઈક કયો. ભલે હાલો એ આપણે ચર્ચા કરીએ. 30 ml પાણીની અંદર 0.5 મોલ NaOH નું મંથન કર્યું છે. એટલે 30 ml માં 0.5 મોલ મોલારિટી રહેલું NaOH છે. હવે એ જ વસ્તુને 30 ml માંથી 500 ml માં આપણને મંથન કરવાનું છે. મંથન એટલે ડાયલ્યુશન કરવાનું છે. તો એની અંદર મંથન કર્યા પછી કેટલા મોલારિટી વાળું NaOH રહેલું હશે તો એ મેઝર કરવું છે. તો આપણને અહીંયા આપેલું છે V1, M1, V2 આપેલું છે 500 ml અને M2 આપણને ફાઇન્ડ કરવાનું છે. તો બસ બહુ જ કોમન અને સરળ સૂત્ર છે M1 V1 બરાબર M2 V2. હવે આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? M2 ને. તો M2 ને આપણે કરશું સૂત્રકર્તા. તો M2 બરાબર M1 V1 by V2. વેલ્યુઝ ને પુટ ઓન કરો. M1 છે 0.5, V1 છે આપણી પાસે 30, V2 આપણી પાસે છે 500. આનું તમે કેલ્ક્યુલેશન કરો તો M2 તમને મળશે પ્રોપરલી 0.03. હવે મંથન થયું ને? કઈ રીતે ખબર પડી? 0.5 મોલારિટી વાળું NaOH હતું 30 ml માં. હવે 500 ml ની અંદર 0.03 જેટલું જ NaOH રહ્યું. એટલે આમ તો નહિવતની બરાબર પણ કહી શકાય કે NaOH રહેલું તો છે. 5મા MCQ તરફ જઈએ. નેક્સ્ટ MCQ ની વાત કરીએ. આનામાં કીધેલું છે જલીય મંદ ગ્લુકોઝ દ્રાવણનો વોન્ટ ઓફ અવયવ શું છે? પ્રકરણ નંબર 1 માં લાસ્ટ NCERT ના કોન્સેપ્ટ તમે જોશો તો એની અંદર તમને વોન્ટ ઓફ ના અવયવના ઘણા જ બધા MCQ દર વર્ષે બોર્ડમાં ફોર્મ થઈને પૂછે છે. આ પેપર સેટની વિશેષતા એ છે કે ઘણા જ બધા એવા બોર્ડમાં દર વર્ષે પૂછાતા પ્રશ્નપત્રના MCQ ને અનુરૂપ જ આમાં MCQ આપણે જોઈ શકીએ છીએ. તો આ થોડોક માઇન્ડ લગાવી શકાય નોલેજ બેઝ MCQ છે. અત્યાર સુધી જોયા એ બધા મોસ્ટલી NCERT બેઝડ હતા પણ આ થોડો ડેટા બેઝ MCQ છે. કીધેલું છે જલીય મંદ ગ્લુકોઝનો વોન્ટ ઓફ અવયવ શું? જલીય મંદ ગ્લુકોઝ એટલે શું? કે જે પણ નોન આયોનિક છે. ગ્લુકોઝ જલીય મંદ છે, નોન આયોનિક છે, એટલે કે ગ્લુકોઝ એ ક્યારે પણ પોતાનામાંથી આયનને બીજામાં જવા દેતું નથી. જેથી આપણે કહી શકીએ જ્યારે આવું હોય ત્યારે વોન્ટ ઓફ નો અવયવ D1 જેટલો રહેલો હોય છે. બરાબર? ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ MCQ ની વાત કરીએ. પ્રતિ અભિસરણ માટે ઘણું ઊંચું દબાણ જરૂરી હોય. આ માટે ખાલી જગ્યા છિદ્રાળુ પડદો વપરાય. જ્યારે આવું MCQ આવે ત્યારે પહેલા તો જવાબ જોવાની જરૂર પડે. શું કામ? કેમ કે આવા MCQ આપણે કોન્સેપ્ટ લગાડીને સોલ્વ નથી કરી શકતા. તો આના માટે અભિસરણ અને પ્રતિ અભિસરણ વાળો NCERT નો કોન્સેપ્ટ જરાક જુઓ તો એની અંદરથી આપણને એવું મળશે કે સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ પ્રતિ અભિસરણ માટે
ઘણા ઊંચા દબાણ જરૂરી હોય તેના માટે સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ કે પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. આ આખો MCQ આમ તો NCERT ની લાઈનમાંથી જ લીધેલો છે અને આવા MCQ કદાચ ગુજકેટની અંદર પણ બ્લિંક થઈ શકે છે. તો આનામાં જવાબ આવશે બી, સેલ્યુલોઝ એસિટેટ. આપેલ વિદ્યુત રાસાયણિક, યસ, ધીસ ઇઝ ધ એપ્લિકેશન બેઝડ MCQ. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ માટે E સેલ કેટલો છે? 0.90 તથા એલ્યુમિનિયમ Al+ એની આખી સેલ આપેલો છે જેમાં Al+3 1.66 વોલ્ટ છે, Zn+2 0.76 વોલ્ટ છે. હવે આવું MCQ આવ્યો, તમને શું ફાઇન્ડ કરવાનું છે? X ફાઇન્ડ કરવાનો છે. જ્યારે પણ X ફાઇન્ડ કરવાની વાત આવે ત્યારે આવા MCQ ની અંદર નોટ ડાઉન કરી લેજો. ત્યારે જે સૂત્રનું યુઝ થાય છે એ ફોર્મ્યુલા છે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059 બાય n log શેની વાત કરેલી છે? એલ્યુમિનિયમ અને ઝિંકની. શેની વાત કરેલી છે? એલ્યુમિનિયમ અને ઝિંકની. તો Al ઉપર કેવો ચાર્જ હોય? યસ, +3 અને ઝિંક ઉપર કયો ચાર્જ હોય? +2. હવે આના ઉપર કયો પાવર આવશે? 2 અને અહીંયા 3. આ ફોર્મ્યુલાને તમે પુટ ઓન કરશો. E સેલની વેલ્યુ અહીંયા આપેલી છે 0.90, જોઈ શકો છો. E સેલની વેલ્યુ તમને આપેલી છે. ત્યારબાદ E સેલની વેલ્યુ આવી ગઈ. એલ્યુમિનિયમની વેલ્યુ અહીંયા xm આપી છે એટલે xm² થઈ જશે. ઝિંકની જગ્યાએ 0.01 થઈ જશે અને થોડુંક મેથેમેટિક ટૂલ લોગનો તમે ઉપયોગ કરશો તો આવા MCQ ને તમે ઇઝીલી સોલ્વ કરશો. હવે તમને એમ થાય કે સર અમારું તો બાયોલોજી છે, મેથ્સ વાળા આ વસ્તુને સોલ્વ કરી શકશે. બાયોલોજી હોવાની સાથે મેં લોગને કેવી રીતે હેન્ડલ કરશું? તો એના માટે પર્ટિક્યુલર મેથેમેટિક ટૂલની નોટ તમને મારી વોટ્સએપ કોમ્યુનિટી ઉપર મળી જશે. વોટ્સએપમાં જઈ ચેનલમાં જઈ અને સર્ચ કરજો નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટ, અથવા તમે મને DM પણ કરી શકો છો. હું તમને લિંકને પ્રોવાઈડ કરીશ. આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ MCQ ની. તો નેક્સ્ટ MCQ માં કંઈક એવી રીતે કીધેલું છે કે આપણને n ફાઇન્ડ આઉટ કરવાનો છે. શેનો n ફાઇન્ડ આઉટ કરવાનો છે? ચલો જોઈએ. તો અહીંયા કીધેલું છે Mg સોલિડ ફોર્મમાં છે, એમાંથી Mg+2 એક્વિયસ ફોર્મમાં આવે છે. હવે Al+3 ફોર્મમાં છે અને એલ્યુમિનિયમ સોલિડ ફોર્મમાં છે. માટે n નું મૂલ્ય કેટલું? હવે જ્યારે આવા MCQ ને સોલ્વ કરો છો ત્યારે આવી રીતે સોલ્વ કરશું. n નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવા માટે આ MCQ આપણે ધોરણ 10 ની રીતે સોલ્વ કરશું. તમે કહો સર શું વાત કરો છો, 10મા ધોરણની રીતે? 12 સાયન્સ છે. ચલો 10મું તમને કનેક્ટ કરાવું. આજે 10મું ધોરણ યાદ દેવડાવું. Mg માંથી Mg+2 બનાવવા માટે શું થશે? Mg છે તમારી પાસે, ઓકે, Mg છે આપણી પાસે. હવે આ Mg બે ઇલેક્ટ્રોન ને લૂઝ કરી અને Mg+2 બનાવશે. એની સાથે બે ઇલેક્ટ્રોન લૂઝ થશે. હવે વાત છે એલ્યુમિનિયમની. તો Al+3 છે, 3 ઇલેક્ટ્રોન ને લૂઝ કરી અને એલ્યુમિનિયમ સોલિડ બનાવે છે. આ સોલિડ અને Mg જે છે એ છે સોલિડ ફોર્મમાં ઓલસો. હવે આ બે ઇક્વેશન ને તમે જુઓ. Mg માંથી Mg+2 બન્યું, બે ઇલેક્ટ્રોન લૂઝ થયા. એલ્યુમિનિયમના 3 ઇલેક્ટ્રોન યુઝ થઈ, Al+3 જે થાય છે. હવે આની અંદર n મીન્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. હવે આનામાં કોઈ કોમન રીતે નંબર ઓફ ઇલેક્ટ્રોન નથી. તો યાદ કરો તો જરાક ધોરણ 10 ને. એનામાં એક દ્વિચલ સુરેખ સમીકરણ ગણિતમાં ક્યાંક આવતું ને એમાં લોપની રીત આવતી. હવે આ બે વસ્તુમાં અહીંયા લોપની રીતે કરવાની જરૂર નથી, બટ એક નાનકડો આઈડિયા અહીંયા મૂકવાનો છે. એ નાનો આઈડિયા શું છે? તો અહીંયા જુઓ, બે ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન. આ બે ઇલેક્ટ્રોન જે છે એ સમીકરણને ઇલેક્ટ્રોન વાઇઝ સરખા કરવા હોય તો શું કરવું પડે? આને 3 વડે ગુણવું પડે અને આને 2 વડે ગુણવું પડે. તો કંઈક આપણે એવું લખી શકીએ, 3 Mg solid gives Mg
પ્લસ 2 પણ કેટલા 3 પ્લસ 3 into 2 6 ઇલેક્ટ્રોન માઇનસ, તો કેટલા ઇલેક્ટ્રોન્સ અહીંયા રિમૂવ થયા 6 ઇલેક્ટ્રોન. એવી જ રીતે અહીંયા 2 એલ્યુમિનિયમ પ્લસ 3 પ્લસ 3 into 2 6 ઇલેક્ટ્રોન માઇનસ gives Al પણ કેટલા 2 એલ્યુમિનિયમ into કાઈ નહીં. ઓકે, હવે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન અહીંયા કેટલા છે 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન. આન્સર ની અંદર 6 ક્યાં દેખાય છે? હા સર દેખાઈ ગયો. ઓપ્શન નંબર ડી કરેક્ટ. તો આ એમસીક્યુ ને આવી રીતે સોલ્વ કરી શકશું. હજી આવા એમસીક્યુ ને સોલ્વ કરવામાં કાંઈ પણ તમારી ક્વેરી છે તો તમે મને પૂછી શકો છો. આપણો ગોલ એવો છે કે 1 કલાકમાં આપણે આ પડે 50 એમસીક્યુ ને બોર્ડની રીતે સોલ્વ કરવાના છે, અને ભેગું મારે તમને સમજાવતું પણ જવાનું છે. ચલો નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરીએ. બહુ જ મસ્ત એપ્લિકેશન બેઝ છે. અત્યાર સુધી 10 એમસીક્યુ માંથી 4 થી 5 એપ્લિકેશન બેઝ એમસીક્યુ આવ્યા, પણ તમને એમ લાગશે કે ઓહો કેમિસ્ટ્રી નું પેપર બહુ અઘરું છે, પણ 50 એમસીક્યુ પૂરા થતા થતા આપણે એ કન્ફર્મ થઈ જાશું કે ના પેપર ઈઝી જ હોય છે, બસ ખાલી ટ્રીક ની જરૂર હોય છે. ચલો શું કીધેલું છે આની અંદર? ચલો જોઈએ. જો બળતણ કોષમાં બળતણ તરીકે પેન્ટેન નો ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો તેમાં ગિબ્સ મુક્ત ઉર્જાનો તફાવત કયા સંબંધથી રજૂ થશે? અને ઈ નોટ ની આપણને વેલ્યુ આપેલી છે. તો આવા એમસીક્યુ ને આપણે ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ફિઝિકલ કેમિસ્ટ્રી નું જે ચેપ્ટર છે એ ચેપ્ટર માંથી એવી રીતે સોલ્વ કરીશું કે બળતણ તરીકે પેન્ટેન નો ઉપયોગ છે. બળતણ દહન કરાવવાનું છે, યસ કરાવવાનું છે. પેન્ટેન માટે સામાન્ય સૂત્ર શું છે? સર સામાન્ય સૂત્ર આલ્કેન માટે હોય, આપણે તો પેન્ટેન ની વાત કરીએ છીએ. તો સામાન્ય સૂત્ર પરથી પેન્ટેન લખો તમે C5H12. હવે દહન થશે કોની પ્રેઝન્સ ની અંદર દહન થાય? ઓક્સિજન ની પ્રેઝન્સ ની અંદર. યસ O2 gives આની અંદરથી રિમૂવ થશે CO2 વત્તા H2O. હવે આને તમે સંતુલિત કરો તો આવી રીતે થઈ શકે. અહીંયા આવી જશે 8, અહીંયા આવી જશે 22. પણ આપણે તો મેઇન અત્યારે ટ્રીક શીખવાની છે. સંતુલન તો તમને આવડે જ છે. બસ આવી રીતનું સંતુલિત થાય કે જ્યારે કોઈ પણ આલ્કેન નું ઓક્સિજન ની સાથે દહન થાય તો એનામાંથી અમુક મોલ્સ ઓફ CO2 રિમૂવ થાય અને અમુક મોલ્સ ઓફ H2O રિમૂવ થાય. આ બે જ વસ્તુ રિમૂવ થાય, પણ એના મોલ્સ ડિફરન્ટ છે. બ્યુટેન હશે તો એ રીતના મોલ હશે, અને હેક્ઝેન હશે તો એવી રીતના મોલ હશે. પેન્ટેન ની વાત છે તો 8 5 22 મોલ છે, બરાબર. હવે આની અંદર તમારે ગિબ્સ મુક્ત ઉર્જાના તફાવતને જોવાનો છે. ગિબ્સ મુક્ત ઉર્જાના તફાવતને આ જોઈને જ પહેલા તો આપણને ગભરાઈ જશે કે સર આવું સોલ્વ જ્યારે આવે ને કરવાનું ત્યારે બહુ જ આમ કહેવાય ને કેમ થાય કે ઓહો સર કેમિસ્ટ્રી કેટલું અઘરું છે. પણ કાંઈ જ નથી, ફોર્મ્યુલા મૂકવાનો છે. જોઈ લો, એ NCERT બેઝડ જ ફોર્મ્યુલા છે. ડેલ્ટા G નોટ જોઈ લેજો. હવે ફોર્મ્યુલા ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ -NF E સેલ, બરાબર છે. E નોટ સેલ તમે કહી શકો અથવા E0 સેલ કહી શકો છો. હવે -n એટલે કે કાર્બન ની આપણે અહીંયા શેની વાત છે? કોષમાં બળતણનો પેન્ટેન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પેન્ટેનનો બળતણ તરીકે ઉપયોગ કોષની અંદર કરવામાં આવે છે તો આની સિમ્પલ ટ્રીક હું તમને આપું. હાઇડ્રોજન કેટલા છે? 12. C5 નું ઓક્સિડેશન સ્ટેટ કેટલું થયું? 12 છે, એટલે -12/5 થાય સર, બરાબર છે. અહીંયા કાર્બન નું ઓક્સિડેશન સ્ટેટ કેટલું? તો -2 × 2 -4. -4 જ્યારે અહીંયા ઓક્સિજન નું સ્ટેટ છે ત્યારે કાર્બન કેટલા થાય? 5 × 4 કેટલા થાય? 20. સર 5 ચોક 20. આટલું તો અમને ગણિત બહુ સારું આવડે છે, ખાલી જ્યારે લોગ આવી જાય ને
ત્યારે અમને અઘરું પડે. કાંઈ વાંધો નહીં, હાલ મને પડતું અઘરું. 5 ગુણ્યા 4 કેટલા થયા અહીંયા? 20. હવે જોજો કાર્બન ક્યાંથી ક્યાં વેરી કરે છે? કાર્બન ક્યાંથી ક્યાં વેરી કરે છે? 5 કાર્બન છે, અહીંયા 5 કાર્બન છે. પહેલો કાર્બન છે -12 અને આ બાજુ કાર્બનની ઓક્સિડેશન સ્ટેટ છે 20. 5 કાર્બન સંતુલિત છે. -12 થી જ્યારે 20 જાવ, -12 થી જ્યારે 20 જાવ ત્યારે ઓક્સિડેશન આંકની અંદર કેટલું પરિવર્તન આવ્યું? 32 નું. કેટલું પરિવર્તન આવ્યું? 32 નું. તો 32 નો શું થયો? વધારો થયો. એટલે n ની જગ્યાએ 32 મૂકી શકીએ, પણ અહીંયા કેવું n છે? તો માઈનસ. આવી ગયો આન્સર એ, ઓપ્શન એ. ડેલ G નોટ બરાબર 32F. E નોટ સેલની વેલ્યુ છે 1.23 વોલ્ટ. આટલું સહેલું કેમેસ્ટ્રી છે. બસ ખાલી તમને કોઈ ટ્રીક દેવા વાળું અને પુશ કરવા વાળું આવી રીતે મળી જાય તો તમે કેમેસ્ટ્રીના MCQ માં આરામથી 40 ઉપર માર્ક લઈ આવી શકો. સમજાણી વસ્તુ, ઓક્સિડેશન સ્ટેટમાં ઓક્સિડેશન આંકનો ફરક. ચલો, થયું આટલું વસ્તુ ક્લિયર? નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ MCQ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. ઓર્ગેનિક સોલ્વ કરશું હતી ત્યારે તો તમને એમ કહેવાય ને કે બહુ મજા આવી જાય છે કે સર આટલું ઈઝી ઓર્ગેનિક હોય. ચલો, વાત આપણે કરી રહ્યા છીએ એલ્યુમિનિયમ સોલિડ Ag વાળું ગેલ્વેનિક કોષમાંથી કઈ પ્રક્રિયા થતી નથી. આનામાંથી કઈ પ્રક્રિયા નથી થતી એને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એલ્યુમિનિયમ માંથી Al+3 થાય છે. પ્રોપર NCERT બેઝ છે. NCERT માં ગેલ્વેનિક કોષ વાળો ટોપિક જરાક ઓપન કરો તો એ ટોપિક ની અંદર તમને રિએક્શન મળશે. Al+3 માંથી 3 ઇલેક્ટ્રોન્સ રિમૂવ થાય છે અને એલ્યુમિનિયમ બને છે. તો આવશે આનો આન્સર એ. ચલો, હવે બધા NCERT ના ફોર્મ્યુલા બેઝ છે એટલે હવેના MCQ એકદમ સ્પીડમાં સોલ્વ થતા જશે. ચલો, નેક્સ્ટ MCQ જોઈએ આપણે. આર્હેનિયસ સમીકરણ પરથી log k વિરુદ્ધ 1/t ના આલેખ માટેનો ઢાળ કેટલો હશે? તો આના જ્યારે ઢાળની આપણે વાત કરવાની છે તો NCERT ના સમીકરણમાં આપણને આપેલું છે -Ea/2.303 r. તો આનો આન્સર આવશે C. ચલો, નેક્સ્ટ. આ તો કહેવાય ને કે લાઈન તમને NCERT કેમેસ્ટ્રી ની અંદર એકદમ હાઇલાઇટ કરીને આપી છે. શું કીધેલું છે? જો પ્રક્રિયાનો ક્રમ, જો સ્ક્રીન ઉપર, જો પ્રક્રિયાનો ક્રમ 2 હોય એટલે સેકન્ડ ઓર્ડર રિએક્શન હોય તો તેના વેગ અચળાંકનો એકમ કયો હશે? જો પ્રક્રિયાનો ક્રમ 2 હોય તો વેગ અચળાંકનો એકમ કયો હશે? NCERT માં ચોથા ચેપ્ટરમાં 0th ઓર્ડર માટે, ફર્સ્ટ ઓર્ડર માટે અને સેકન્ડ ઓર્ડર માટે તમને લોકોને દરેક આવા ફોર્મ્યુલા આપ્યા છે. એનામાં સેકન્ડ ઓર્ડર માટે આવશે લિટર, મોલ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ. હવે આવા MCQ માંથી તમને જો સેકન્ડ ઓર્ડર ની જગ્યાએ ફરાવીને ફર્સ્ટ ઓર્ડર આપે તો ફર્સ્ટ ઓર્ડર માટે શું હતું એનું અચળાંકનો એકમ? તો એ છે ફર્સ્ટ ઓર્ડર માટે સેકન્ડ ઇન્વર્સ. અને 0th ઓર્ડર માટે બસ સેકન્ડ ઓર્ડર યાદ છે ને? 0 ઓર્ડર હું તમને એના પરથી જ કહી દઉં ટ્રીક. આ ટ્રીક બહુ સરસ છે. લિટર ઇન્વર્સ થઈ જશે, મોલ એઝ ઇટ ઇઝ રહેશે અને સેકન્ડ ઇન્વર્સ હંમેશા રહેશે. એટલે આ તમારું ફર્સ્ટ માટે લિટર, મોલ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ માટે અને ફર્સ્ટ માટે ખાલી સેકન્ડ ઇન્વર્સ, બાકી બધા જ ગાયબ થઈ જશે. ઓકે, હવે મિત્રો MCQ બહુ સહેલા છે. ખાલી તમારી પાસે કોઈ ગાઈડ કરવા વાળું અથવા એની ટ્રીક અને ટેકનિક આપવા વાળું તમને મળી જાય ને તો તમે એવા MCQ ને એકદમ સોલ્વ વ્યવસ્થિત રીતે કરી શકો. ચલો, આનામાંથી તમારે ખોટું વિધાન, કેવું વિધાન? ખોટું વિધાન છે કયું છે એને નક્કી કરવાનું છે. તો ચલો, ખોટા વિધાનને નક્કી કરવા માટે સાચા વિધાન તો જોવા પડશે ને. શર્કરાનું વૃત્તક્રમણ એ દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. બહુ સાચી વાત. એ રાસાયણિક ગતિકીના આધારે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બહુ સાચી વાત. બીજું,
એસ્ટરનું બેઝિક માધ્યમમાં જળ વિભાજન એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. રેડી? સાચું છે. AgNO3 BaCl2 AgCl BaNO3 ટ્વાઇસ એ ઝડપી પ્રક્રિયા છે. ફાસ્ટ રિએક્શન, સ્લો રિએક્શન, સાચું છે આ વસ્તુ. હવે વાત છે પ્રક્રિયાનું તાપમાન વધારતા. સર છેલ્લું વધ્યું તો ઈ જ હશે ને, કરી નાખો ને ટીક. આવડી ચર્ચા કરવાનો શું મતલબ? ના, ચારે સાચા હોય તો પ્રક્રિયાનું તાપમાન વધારતા EA ને ઘટવાને કારણે પ્રક્રિયાનો દર વધે છે, ઘટે છે. બરાબર છે? એટલે ઓપ્શન આવશે ડી. વધે છે પણ ખરેખરમાં ઘટે. ચલો નેક્સ્ટ MCQ ની વાત કરીએ. બહુ જ મસ્ત MCQ, અને આની અંદર આન્સરમાં ક્યાંક ક્ષતિ રહેલી છે. NO ગેસ એ Br2 ગેસ વચ્ચે પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે આપ્યા મુજબ છે. NO ગેસ પ્લસ Br2, પછી આ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં પ્રતિવર્તી પ્રક્રિયા છે. NOBr2 પણ કેવી રિએક્શન છે? ફાસ્ટ રિએક્શન. NOBr2 વત્તા NO gives 2NOBr કેવી રિએક્શન છે? સ્લો રિએક્શન છે. પણ શું કીધેલું છે આનામાં? NO ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કયો થશે? યસ, આજ આની અંદર મોટી ટેકનિક છે. શું વાત કરેલી છે? NO ના સંદર્ભમાં. હવે આની જગ્યાએ અહીંયા Br ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની વાત તમને કરે તો આનામાં પ્રક્રિયા ક્રમ બદલી જશે. તમે આને કંઈક આવી રીતે સોલ્વ કરો કે રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ K માઇનસ K ઇક્વિલિબ્રિયમ, પછી NO Br બરાબર. આ સેકન્ડ K નું K થઈ જશે, NO સેકન્ડ B1, એટલે તમે કહી શકો કે NO એ બીજા ક્રમની પ્રક્રિયા છે. પણ જ્યારે બ્રોમિન ની વાત કરે તો એ કયા? પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. ક્યારે? જ્યારે બ્રોમિન આવે ત્યારે. રેડી? નેક્સ્ટ MCQ ની વાત કરીએ. જો જોતામાં આપણે આટલું બધું ડિટેલમાં વાત કરીએ છીએ, આપણે 15 MCQ તો સોલ્વ થઈ ગયા. ચલો હવે બધા મોસ્ટલી NCERT બેઝડ જ છે કે જેથી તમે NCERT ને સોલ્વ કરતા આરામથી આવા MCQ ને સોલ્વ કરી શકો. ચલો, એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર પ્રક્રિયાનો વેગ અચળાંક છે. તો આ પ્રક્રિયાનો ક્રમ જણાવો. શું કીધેલું છે? એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર પ્રક્રિયાનો વેગ અચળાંક છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક આ બે સરખા ક્યારે થાય? કે જ્યારે પ્રક્રિયાનો ક્રમ 0 હોય. બસ આનામાં આટલું જ લોજિક છે. આન્સર આવશે ડી 0. 16મો MCQ. નીચેની પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કયો છે? H2 Cl2 in the presence of sunlight give 2HCl. તો જ્યારે આ ટાઈપનો તમને MCQ પૂછાય ત્યારે આવી પ્રક્રિયાને ફોટોકેમિકલ રિએક્શન કહેવામાં આવે છે. ફોટોકેમિકલ રિએક્શનનો પ્રક્રિયા ક્રમ હંમેશા જે પ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા હોય એનો પ્રક્રિયા ક્રમ હંમેશા 0 હશે. એટલે આન્સર આવશે ડી 0. જો આવી ટ્રીક અને ટેકનિક જો લેવી હોય ને તો તમારે નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટને સબસ્ક્રાઇબ કરીને આ તમારા ફ્રેન્ડ સાથે લેક્ચરને શેર કરવો પડશે. બરાબર છે? આવી મસ્ત ટ્રીકથી તમે કેટલા બધા MCQ ને ફટાફટ સોલ્વ કરી શકશો. હવે આવો તમને કોઈ પૂછીને સનલાઇટની પ્રેઝન્ટમાં રિએક્શન પૂછી લે, ગમે એ રિએક્શન બીજી આપી શકે, તો તમે ડાયરેક્ટ 0 નક્કી કરી શકો ને. બોર્ડમાં આટલી જ જરૂર છે. બસ એક ટ્રીક, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ની જરૂર જોઈએ કેમેસ્ટ્રીને સોલ્વ કરવાની. સાથે ને એક એવા તમારી સાથે ગાઈડની પણ જરૂર પડે કે તે તમને સતત સારી રીતે ઓનલાઈન કે ઓફલાઈન ગાઈડ કરી શકે છે. ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 40% થી 20% થવા માટે અર્ધ પ્રક્રિયાનો સમય 20 મિનિટનો છે. 40% માંથી 20% થવા પ્રક્રિયાનો સમય કેટલો લાગે છે? 20 મિનિટનો લાગે છે. જે અર્ધ પ્રક્રિયાનો સમય છે, હવે કહેવામાં આવ્યું છે તો શરૂઆતની સાંદ્રતા 10% માંથી 5% થવા કેટલો સમય લાગશે? તો 10% પ્રક્રિયાથી 5% પ્રક્રિયા માટે કેટલો સમય લાગશે? તો હવે તમે આનામાં શું આવું લોજિક કરશો કે 40 માંથી 20 થવા
20% ઘટાડા માટે 20 મિનિટ લાગે, તો 10% ઘટાડા માટે 10 મિનિટ લાગે અને 5% ઘટાડા માટે 5 મિનિટ લાગે. અરે આવું લોજિક ન લગાવતા, નકા સીધો એમસીક્યુ ખોટો પહેલી જ ગાય. કેની વાત કરી છે? અર્ધ પ્રક્રિયાની. તો અર્ધ પ્રક્રિયા માટે સમય હંમેશા કેવો રહેશે? સરખો રહેશે. યસ. તો આના માટે પણ 20 મિનિટ આવશે. આનો પણ આન્સર થઈ જશે બી 20 મિનિટ્સ. કેવા ઈઝી એમસીક્યુ છે. ટેકનિકની જરૂર છે. ચલો આગળ વાત કરીએ. વળી એક એનસીઈઆરટી બેઝ એમસીક્યુ પાછો. કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિ સુવાહક હોય છે? કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિ સુવાહક છે? તો 150 કે. બરાબર, એનસીઈઆરટી નો જ લીધેલો ડેટા. તો 19મો એમસીક્યુ છે કે પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે? હવે આવી વાત આવે ને એટલે શું થાય? ફિઝિક્સ ની અંદર આવું આવે છે સર. કેમેસ્ટ્રીમાં આવું ફેરાડે ભણવું પડશે અમારે? અરે આ કેમેસ્ટ્રી જ છે, ફિઝિકલ કેમેસ્ટ્રી. જો પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવાનું છે. બસ એક કોમન ફોર્મ્યુલા આની અંદર તમે પુટ ઓન કરી શકો છો, જે છે તમારું m F by ઇલેક્ટ્રોન્સ. બરાબર, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન. કેના કહું છું. m કેટલું છે? 40 ગ્રામ એલ્યુમિનિયમ અને 27 ગ્રામ એનો પરમાણુ દળ છે. મોલારિટી એલ્યુમિનિયમની ફાઇન્ડ કરવાની છે. 40 ભાગ્યા 27 થશે. 40 ભાગ્યા 27 ફેરાડે ફાઇન્ડ કરવાનો છે. એલ્યુમિનિયમ કેટલા ઇલેક્ટ્રોનને લૂઝ કરે છે? 3 ઇલેક્ટ્રોનને. તો અહીંયા આવી જશે 3 ઇલેક્ટ્રોન. ફેરાડે ને કરીએ સૂત્ર કરતા એટલે આવી જશે 40 ગુણ્યા 3 ભાગ્યા 27. કરો આનું કેલ્ક્યુલેશન એટલે આન્સર તમને મળશે પ્રોપરલી 4.44. આટલી ટેકનિકથી આ વસ્તુ સોલ્વ થશે. એક આ ફોર્મ્યુલા તમારી બુકમાં અથવા ફોર્મ્યુલા શીટની અંદર એડ કરી દેજો તો એ તમને હેલ્પફુલ થશે. ચલો, કયો આયન પ્રતિચુંબકીય છે? કયો આયન પ્રતિચુંબકીય છે? પ્રતિચુંબકીય એટલે કે જેનામાં હંમેશા પેડ ઇલેક્ટ્રોન રહેલા હોય, અનપેડ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એને પ્રતિચુંબકીય કહે છે, જે છે સ્કેન્ડિયમ. Hc એટલે કે સ્કેન્ડિયમ. બાકી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો, આન્સર આવશે. બહુ ઈઝી છે. ચુંબકીય ચાક માત્રાના સૂત્ર પરથી અથવા ઈઝીલી તમે એમને કહી શકો છો. મેંગેનીઝ કહેવાય, નિકલ, ફેરેટ. ડન. ચલો આગળ વધીએ. KMnO4 ને 513 કેલ્વિન તાપમાને ગરમ કરતા Mn માં કઈ નિપજો મળતી નથી? યસ, આ છે તમારા નોલેજ બેઝ એમસીક્યુ. નોલેજ બેઝ એમસીક્યુ શું છે? KMnO4 છે, એને જ્યારે તમે હીટ કરો એટલે તમારી પહેલી નિપજ મળશે MnO4 વત્તા બીજી નિપજ કઈ મળશે? બીજી નિપજ મળશે O2 વત્તા ત્રીજી નિપજ મળશે K2MnO4. આ ત્રણ નિપજો હંમેશા મળે છે. MnO2, ઓકે, અહીંયા આપણે કરેક્શન કરીએ. MnO2, O2, K2, MnO4. હવે આની અંદર શું કીધેલું છે? મળતી નથી. મળે છે. ડન. તો આ નહીં આવે. MnO2 મળે છે તો નહીં આવે. Mn2O3 ક્યાં દેખાઈ રહ્યું છે? યસ, તો આન્સર ઇઝ C, Mn2O3. ચલો આગળ વધીએ. આ થોડો નોલેજ બેઝ હતો એમસીક્યુ. વળી એનસીઈઆરટી બેઝ એમસીક્યુ ચાલુ થાય છે. નીચે પૈકી ખોટું વિધાન હોય તેવું વિધાન પસંદ કરો. ખોટું ક્યારે કહી શકશું? જ્યારે સાચા વિધાનની ખબર હશે ને એના માટે ટેક્સ્ટબુક વાંચેલી હશે. નહીં હોય તો લેક્ચર્સ પરથી તમે એ વસ્તુને કવર કરી શકો છો. લેન્થેનોઇડનું સંકોચન એ ક્રમશઃ સંકોચનનું પરિણામ છે. સાચું? ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો આ સાચું છે. ડી અને એફ બ્લોકમાં જોજો, સ્ટેટમેન્ટ મળી જશે. લેન્થેનોઇડ સંકોચનના કારણે NB અને TA ની પરમાણુય ત્રિજ્યા સમાન રહે છે. સાચું વિધાન છે. 4f ના ઇલેક્ટ્રોનને આચ્છાદનની અસર 5d ના ઇલેક્ટ્રોનની આચ્છાદન અસર કરતા વધુ છે.
ખોટું વિધાન છે, એટલે આપણને મળી ગયો આન્સર સી. બસ પછી આગળ નહીં જોવાનું ને, સ્ટેટમેન્ટો ચેક કરી લઈએ. લેન્થેનોઇડ્સના હાઇડ્રોક્સાઇડમાં COH થ્રાઇસ સૌથી વધુ બેઝિક અને LuOH થ્રાઇસ સૌથી ઓછું બેઝિક છે. સાચું છે, બરાબર છે. આગળ વાત કરીએ. હવે જે આ MCQ તમને અત્યારે નીચે દેખાય છે સંક્રાંતિ તત્વો વાળું, આવા MCQ તમને દરેક પેપરમાં એક જોવા મળતો હશે. શું કહે છે? સંક્રાંતિ ધાતુ આયન કે પરમાણુ માટે સાચું સંકરણ પસંદ કરો. 5મું ચેપ્ટર, કયું ચેપ્ટર? કોર્ડિનેશન કેમેસ્ટ્રી, સવર્ગ સહસંયોજન. એની અંદર પરમાણુનું સાચું સંકરણ પસંદ કરો. તમને અહીંયા આપેલા છે લિગેન્ડ સાથેના કમ્પાઉન્ડ અને એનું સંકરણ લખેલું છે, પણ સાચું સંકરણ પસંદ કરવાનું છે. હવે એક MCQ આવતો હોય આવો, સંકરણ પસંદ કરવા માટે તમે ઓલા SPDF વાળું કરો અને ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન કરો, અને જ્યારે આવડું બધું તમે કરશો તો આ વસ્તુ કરતા 10 મિનિટ લાગી જશે. તો એના માટે શું કરાય કે દરેક વખતે જ્યારે આવા કમ્પાઉન્ડ આપેલા છે ને MCQ માં, આવા તમને 7 કમ્પાઉન્ડ મળશે દરેક MCQ, તો એના સાચા સંકરણ ફાઇન્ડ કરીને નોટમાં પાછળ તમે તમારી ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની નોટમાં પાછળ તમે એના સાચા સંકરણ સાથે લખી લો, અને પછી તમને જ્યારે લાસ્ટમાં એક્ઝામ ટાઈમે જાઓ ત્યારે એ કમ્પાઉન્ડ અને સાચા સંકરણ આ બે તમને ખ્યાલ હશે તો તમે એને ઇઝીલી સોલ્વ કરશો. અત્યારે આનામાં આન્સર આવે છે D2sp3, બરાબર છે. 23મું MCQ આ સાચું છે. આગળ વધીએ. કયું સંયોજન રંગવિહીન છે? જુઓ કોષ્ટક નંબર જૂની ટેક્સ્ટ બુકનો 8.8, પણ ઈ જશે 0.8. લાસ્ટમાં કોષ્ટક આવે છે જેની અંદર રંગવિહીનનો કોન્સેપ્ટ આપેલો છે. રંગવિહીનના કોન્સેપ્ટની અંદર K2CrO4 માં ક્રોમિયમ હંમેશા કમ્પાઉન્ડ પોતાનો કોઈક ને કોઈક રંગ છોડી જાય છે. આપણે રંગવિહીનની વાત કરવાની છે. આ રંગ આપે છે. હવે વાત કરી FeCN6 3-. આ લિગેન્ડ પણ રંગહીન છે, રંગ આપે છે. K2MnO4 મેંગેનીઝ K2 નો પણ રંગ હોય છે, કોષ્ટકમાં બધું જ આપેલું છે, પણ Zn NH3 અને NH3 6+2+ એનો રંગ જોવા મળતો નથી. કોષ્ટક તમે કહેશો કે આવા MCQ પૂછે તો કેમ નક્કી કરવું કે કયા રંગીન છે અને રંગવિહીન છે? તો બસ 8.8 કોષ્ટક જુઓ, 10 થી 12 તમને એની અંદર એટમ આપેલા છે, જેના પરથી તમે એના રંગને નક્કી કરી શકશો. ડન. આગળ વધીએ. ઓહો, આવો MCQ આવે એટલે આમ આંખ બંધ કરીને પાનો જ ફરાવી લે સીધો. શું કામ? આની અંદર કીધેલું છે ફેરિક હેક્સ સાયક્લોફેરેટ 2 ના જલીય દ્રાવણમાં મુક્ત થતા આયનોની કુલ સંખ્યા કેટલી છે? છે બહુ ઈઝી. મુક્ત થતા આયનો પણ તમે શોધી શકશો. આગળ કર્યા છે આવા MCQ હમણાં જ આ જ લેક્ચરની અંદર, અને આમાં તમે સોલ્વ કરી શકશો. પણ આમાં ચેલેન્જ શું છે કે સૌથી પહેલા તો તમને સવર્ગ સહસંયોજકના IUPAC નામ આવડવા જોઈએ, અને એના પછી તમે મુક્ત થતા ઇલેક્ટ્રોન જોઈ શકશો. મુક્ત થતા ઇલેક્ટ્રોન વાળું બીજું સ્ટેપ બહુ સિમ્પલ છે, પણ આ IUPAC પ્રમાણેનું ફોર્મ્યુલા આપવું અઘરું છે. તો એ ફોર્મ્યુલા હું તમને આપું. શું કીધું છે? ફેરિક હેક્સ સાયક્લોફેરેટ. તો એને આપણે લખી શકશું Fe4. શું કીધેલું છે? ફેરિક હેક્સ સાયનોફેરેટ. ઓકે, બોલવામાં કદાચ મિસ્ટેક થઈ ગઈ હશે. Fe4 Fe સાયનો શું છે? હેક્સ. હેક્સ એટલે 6, પછી ફેરેટ 2, બરાબર, એટલે અહીં આવી જશે 3. IUPAC નેમ છે. આ તમને કેમ આવ્યું સમજાવવા જાશું તો આપણે બીજા 25 રહી જશે. પછી આનાથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોશો એટલે ઇઝીલી તમને ઓપ્શન D 7 મળી જશે. ચલો, આવો જ બીજો એક નોલેજ બેઝ MCQ છે સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ. આ સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ તમે ક્યાં સાંભળ્યું છે નામ? કોઈ પણ જગ્યાએ લેબની અંદર જ્યારે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ કરો છો લેબમાં, ઈ લેબની અંદર સોડિયમ નાઇટ્રોક્રુસાઇડની આટલી બ્લેક બોટલની અંદર સોલ્યુશન રાખેલું હશે, જેને તમે કા ઓર્ગેનિકની ટેસ્ટ સાથે અથવા તમે ક્યાંક એના હાયર તમે બેચલર્સમાં જાશો ત્યારે ટાઇટ્રેશનની અંદર એઝ એ ઇન્ડિકેટર એનો યુઝ થાય છે.
ફિનોલ્ફથેલિનનો અત્યારે કરો છો ને એવી જ રીતે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડમાં સંક્રાંતિ ધાતુ આયનની ઓક્સિડેશન આંક કયો છે? સેમ સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું Na વાળું ઈ ફોર્મ્યુલા તમે ચેક કરી અને એનામાં ઓક્સિડેશન આંક કયો છે એને ફાઇન્ડ આઉટ કરી શકો છો. NCERT માં આ તમને લાઈન ટુ લાઈન મળી જશે. એમાં તમને ક્યાંય પણ આનું ફોર્મ્યુલા નથી આપેલું, એટલે આપણે અત્યારે એની વાત કર્યા વગર થોડાક આગળ વધીએ. બરાબર છે? બીજા પેપર્સ પણ જ્યારે આપણે સોલ્વ કરશું ત્યારે એ વસ્તુને કરતા આવશું. બસ હવે શરૂ થયો એકદમ એવો પાર્ટ, મજા આવી જાય એવું તમ કેમેસ્ટ્રી. કયું? ઓર્ગેનિક કેમેસ્ટ્રી. સર નથી આવતી મજા, તમને આવતી હશે, અમને તો સમજાતું હોય નથી ક્યારેક ક્યારેક. બસ ઓર્ગેનિક છે ને એ એવી વસ્તુ છે કે એકવાર તમને એના કોન્સેપ્ટ માઇન્ડની અંદર જ્યારે હશે ને ત્યારે એને તમે સોલ્વ કરી શકશો. એના માટે ક્યારેક સ્પેશિયલ સેશન ગોઠવશું કે ઓર્ગેનિક કેમ ઇઝી બનાવી શકાય, પણ અત્યારે MCQ પર ફોકસ કરીએ ને એનાથી કોન્સેપ્ટ ક્લિયર કરીએ. નીચે આપેલી પૈકી કોણ સેન્ડ મેયર પ્રક્રિયક નથી? જ્યારે આવું આવે ત્યારે માઇન્ડની અંદર પહેલા તો એટલું દોડવું જોઈએ કે સેન્ડ મેયરના પ્રક્રિયકો કયા કયા છે. એ પૈકી Cu2Cl2HCl પ્રક્રિયક છે, Cu2CN2KCN છે, Cu2Br2HBr એ પણ છે, Cu2I2 + HI આ એનો પ્રક્રિયક નથી. તમે કીધું સર તમે કહો છો છે એટલે અમે તો માનીને લખી લીધું, પણ અમે આનું પ્રૂફ કેમ મેળવી શકીએ? એવા ભલે એક કે બે જણા જ હશે આનામાં, પણ એનું પ્રૂફ મેળવવું હોય તો પહેલા સેન્ડ મેયરની તમારા દરેક ચેપ્ટરમાં થતી નેમ રિએક્શનમાં કયા કયા ઉદ્દીપકોનો ઉપયોગ કર્યો છે એની તમારે એક લિસ્ટ બનાવવી પડશે. ત્યારે આવા MCQ ને સોલ્વ કરી શકશું. એ જ આપણે બીજા સેશનમાં બધા ડિસ્કસ કરવાની વાત કરી રહ્યા છીએ. ચલો, SN2 પ્રક્રિયાનો સાચો ક્રમ. મોસ્ટ IMP પ્રશ્ન ફોર બોર્ડ, ગુજકેટ એન્ડ નીટ. SN2 નો સાચો ક્રમ કયો? CH3 હેલાઇડ હોય, જ્યારે તમારી પાસે CH3 ની સાથે હેલોજન જોડાયેલા છે 1 ડિગ્રી 2 ડિગ્રી ને 3 ડિગ્રી, તો જ્યારે SN2 હોય ત્યારે CH3X 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી, અને જ્યારે SN1 હશે ત્યારે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. ત્યારે ત્રણ મહત્વનું આવું યાદ રાખવાનું કે SN1 હોય ત્યારે 3 ને માન આપવાનું, SN2 હોય ત્યારે 1 ને માન આપવાનું. આ બધું, આ ઓછું, આ ઓછું, આ બધું. આવું કરશો તો યાદ રહેશે. તો એવો કયો ઓપ્શન છે? CH3X 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. બીજો ઓપ્શન જુઓ, 3 ડિગ્રી હેલાઇડ, 2 ડિગ્રી હેલાઇડ, 1 ડિગ્રી હેલાઇડ અને CH3X. બરાબર છે? બે ઓપ્શન સરખા લાગે છે? સરખા જ છે બે ઓપ્શન, પણ અહીંયા ખાલી તમારે નિશાની ચેન્જ કરીને આમ કરી દે ત્યારે ઓપ્શન C સાચો રહે આના પ્રમાણે. બરાબર છે? આગળ વધીએ. થોડીક MCQ ની અંદર આપણે ઝડપની સાથે આગળ વધીએ. હવે જે MCQ આવે છે ને એના માટે તમારું ઓવરઓલ કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો જ્ઞાનની ચકાસણી થાય છે. તો તમે લેક્ચરને સ્ટોપ કરીને પોતાની રીતે એકવાર ટ્રાય કરી જુઓ. ચલો, ટ્રાય કરી હશે, ન કરી હોય તો હું શીખવાડું. C2H5Br ની NaOH સાથે પ્રક્રિયા કરો ત્યારે જે આ OH છે ને એ Br ને કે ઓ Br નીકળ હું આવીશ એમ કે OH, અને એને કે Br આવી જાતું, ચિંતા ના કર, OH ને ત્યાં જવા દે. એટલે OH ભાઈ Br ની જગ્યાએ આવી જાય. એટલે શું થાય? C2H5OH અને NaBr અહીંયા બહાર નીકળે, પણ આપણે એ નથી લખવાનું અત્યારે, આટલું C2H5OH. હવે C2H5OH માં Na ની રિએક્શન થાય. હવે ફરીથી સોડિયમ પોતાને રિએક્ટ કરવાનું કરશે. એટલે સોડિયમ શું કહેશે ખબર છે? ઓક્સિજનને દૂર કરવાની મારી પાસે હિંમત નથી, પણ હું હાઇડ્રોજનને 100% દૂર કરી શકીશ. ઓક્સિજનને દૂર કરવાની તાકાત મારામાં હમણાં નથી, પણ હું હાઇડ્રોજનને દૂર કરી શકીશ. એના માટે તમારે અમુક કોન્સેપ્ટ ભણવા પડે, પણ અત્યારે તમને એકદમ ક્લિયર નથી, તો આમ સમજો. ક્લિયર હોય તો એ લગાવો. એને જ્યારે H ને દૂર કરશે એટલે થઈ જશે C2H5O ના O- Na+ O ના. બરાબર છે? હવે CH3I સાથે એની રિએક્શન થશે, CH3I સાથે એની રિએક્શન થશે એટલે અહીંયા ઈથરનું ફોર્મ્યુલેશન થશે. ઈથરનું ફોર્મ્યુલેશન થશે એટલે ઓક્સિજન એઝ ઇટ ઇઝ રહેશે, પણ Na ની જગ્યા CH3 લઈ લેશે. CH3 કહેશે Na તે ઓક્સિજન પર ઘણો અધિકાર કર્યો, હવે મારી જાય, હવે હું આવી જઈશ. એટલે CH3 ઓક્સિજનને
રાખશે પોતાની પાસે ને સોડિયમને દૂર કરશે, એટલે અહીંયા CH3 કોના પર અટેક કરશે? Na ઉપર, એટલે આમાં C ઉપર થઈ જશે C2H5OCH3, અથવા આ જ વસ્તુને તમે આવી રીતે લખી શકો છો CH3OC2H5, અને તમે યાદ કરો ધોરણ 11 એમાં યાદ કરો ક્રિયાશીલ સમૂહ, તો આને કહીએ છીએ આલ્કાઇલ ગ્રુપ R, આને કહીએ છીએ O, અને આ બીજો આલ્કાઇલ ગ્રુપ R ડેશ, આને કહેવાય છે ઈથર, અને ઈથરનું નામકરણ થશે મિથાઇલ મિથાઇલ ઇથાઇલ ઈથર, મિથાઇલ ઇથાઇલ ઈથર, બરાબર છે. ઇથાઇલ મિથાઇલ ઈથર પણ ક્યાંક આને નામ આપી શકાય, પણ ઓપ્શનમાં છે મિથાઇલ ઇથાઇલ ઈથર, એટલે ઓપ્શન સી છે ને ઓર્ગેનિક. એકદમ આમ ઇન્ટરેસ્ટિંગ, પણ પાછું આવડવું હોય જોઈએ. ખાલી ઇન્ટરેસ્ટિંગ તમે કયો અને પછી ના આવડે તો પછી પ્રોબ્લેમ થઈ જાય. હવે વાત કરીએ આપણે આગળ. શું કીધેલું છે? નીચેના સંયોજનમાંથી કોનું ઉત્કલન બિંદુ મજબૂત છે, વધુ છે? ઉત્કલન બિંદુ વધુ એમ ક્યારે ડિસાઈડ કરી શકાય? કે જ્યારે એના બોન્ડને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે, જ્યારે બે એટમ વચ્ચેના બોન્ડને તોડવા વધારે ઉર્જા આપવી પડે, ત્યારે તમે કહી શકો કે એનું ઉત્કલન બિંદુ વધુ છે. ઉત્કલનનો બીજો પ્રશ્ન આવ્યો અત્યાર સુધીમાં, બરાબર છે. તો આમાંથી તમે જરાક જુઓ તો કોણ એવું છે કે જેના બોન્ડને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે? પ્રકરણ નંબર 7 ની અંદર ઉત્કલનનો કોન્સેપ્ટ આલ્કોહોલ ફિનોલ ઈથરમાં જોશો ને, તો જ્યારે OH અહીંયા બે જોડાયેલા છે. કેટલા OH છે? ડબલ હાઇડ્રોક્સી ગ્રુપ છે. ના 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 ના, હાઇડ્રોક્સી ની આલ્કોહોલ બોલો સર, હાઇડ્રોક્સી લાવું બોલશો ને અમને એક તો આય માંડ યાદ રહ્યું છે. ભલે, આલ્કોહોલ ગ્રુપ બે જોડાયેલા છે. ડન. હવે અહીંયા જુઓ તો આલ્કોહોલ ગ્રુપ કેટલું છે? એક છે. Cl કેટલા છે? એક છે. અને અહીંયા Cl એક છે. બે આલ્કોહોલ છે. આલ્કોહોલ એક એવી ઇફેક્ટ દર્શાવે છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવે છે. કઈ ઇન્ડક્ટિવ? -I. એટલે જ્યારે આલ્કોહોલ બે જોડાયેલા છે ત્યારે એના બોન્ડ બ્રેક કરવા વધારે અઘરા બને, કે કોઈ એક એટમ જોડાયેલું છે એનો બોન્ડ બ્રેક કરવો સિમ્પલ બને? બસ ક્લિયર છે. બે આલ્કોહોલ હોવાથી બોન્ડને બ્રેક કરવા વધારે ઉર્જા આપવી પડે, એટલે આનો આન્સર આવશે ઓપ્શન નંબર સી. ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એસિડિકતા, બેઝિકતા જોવી છે તો તમે સર્ચ કરી શકો છો. ઇન્ડક્ટિવ ઇફેક્ટ નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટ, જેમાં તમને મારો 1.5 કલાકનો એક પ્રોપર ડેડિકેટેડ એને રિલેટેડ લેક્ચર જોવા મળી જશે, કે જે આજે BSc બીફાર્મ ની અંદરના સ્ટુડન્ટ્સને પણ કામ આવતો હોય છે. ચલો, શું કીધેલું છે? નીચે પૈકી કઈ નિપજ ખોટી છે? બરાબર. પહેલી નિપજ H2Ni બોન્ડ નીકળી ગયા છે. ભૂલ નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, બોન્ડ રિમૂવ થયા છે. બોન્ડ ક્યારે રિમૂવ થાય? કે જ્યારે આને શું કહેવાય? હાઇડ્રોજીનેશન કે હાઇડ્રોલિસિસ. જ્યારે H2 ને Ni હોય ત્યારે, જ્યારે H2 અને Ni હોય એને કહેવાય છે હાઇડ્રોજીનેશન રિએક્શન. અને હાઇડ્રોજીનેશન એ બોન્ડ્સને રિમૂવ કરી અને સંતૃપ્ત આવી રીતનો એટમ દેખાડશે. આ રિએક્શન સાચી છે. આપણે ખોટી રિએક્શનની વાત કરવાની છે. ઝિંક અહીંયા છે, હીટ કરો, NO2 ની જગ્યાએ Br કેમ આવે? ઝિંક નાખો એટલે Br આવી ગયો. વિચાર કરો. બ્રોમિન ક્યારે આના પર વિસ્થાપિત થઈ શકે? કે જ્યારે HBr અથવા Br2 સાથે રિએક્શન થઈ છે. તમે એક સિમ્પલ રીતે કોમન સેન્સ ઉપર વિચારો કે NO2 ત્રણ જગ્યાએ છે, ઝિંક નાખો તમે તો એનું રિડક્શન થયું, તો રિડક્શન થઈને ઓક્સિડેશન, રિડક્શન એટલે શું? ઓક્સિજનનું રિમૂવ થાવ ને હાઇડ્રોજનનું એડ થાવ. તો આ Br ક્યાંથી આવે? એટલે આ રિએક્શન સ્પષ્ટ રીતે ખોટી છે એવું આપણને ખબર પડે. OH નું CH3COCl સાથે રિએક્શન કર્યું, નિપજ મળી, સાચી નિપજ મળી. આગળ જોઈ લો કે OH નું Br2 સાથે, જો છે ને Br2 સાથે તમે રિએક્શન કરો ત્યારે Br મળે, બાકી એમને એનો માંથી કેમ Br થઈ જાય? તો આ ખોટું છે. ઓપ્શન નંબર બી ખોટો છે અને આ બધી રિએક્શન સાચી છે. ચલો, હવે થોડાક જ MCQ બાકી છે, ફટાફટ આપણે પૂરા કરી. પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ વડે આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા નીચેનામાંથી કઈ નિપજ મળે છે? આવું આવે ને એટલે તમને થાય નથી કર્યું સર, આ શું છે? પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ, આવા નામ હોય? એક તો અમે બીકમાં છીએ ને આવા તમે નામ અમને દેખાડો છો, તમે વધારે બી જાશું. અરે બીઓ નહીં, પ્રકરણ નંબર 7 ખોલો, એનામાં લાસ્ટના કોન્સેપ્ટમાં જાઓ. લાસ્ટના કોન્સેપ્ટમાં NCERT ની પહેલી લાઈન છે,
પીસીસી કરી દે, pyridinium chlorochromate, પીસીસી. શું કીધેલું છે? પીસીસી. હવે પીસીસી ની જ્યારે તમે આલ્કોહોલ વડે ઓક્સિડેશન કરાવો ને ત્યારે OH ની જગ્યાએ આલ્ડીહાઇડ ગ્રુપ બની જાય. હવે આલ્ડીહાઇડ એટલે શું? તો CHO. કયું ગ્રુપ બની જાય? CHO ગ્રુપ એનામાં આવી જાય. અને ઓમે પીસીસી તમે એડ કરો એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય એટલે CH ની જગ્યાએ O આવી, CH સાથે O જોડાઈ જાય એટલે CHO આલ્ડીહાઇડ ગ્રુપ આવે, જેથી આનો ઓપ્શન ક્લોરોમિથેન કોઈ હિસાબે ન બને, ટ્રાયક્લોરોમિથેન એ ન બને, ડાયક્લોરો ક્લોરીન ની તો વાત જ ક્યાં આવે. આમાં શું છે? pyridinium chlorochromate વડે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય એટલે શું હોય આમાં? CH3 વધારે ઊંડાણમાં NCERT માં છે પણ તે છતાં એકવાર આપણે વાત કરીએ છીએ તો કરી લઈએ અત્યારે વાત. CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3 જોઈ લો કાર્બન સેટિસ્ફાઈડ છે 2 ને 1 3 ને 4 1 ને 2 ને 4 બરાબર છે. હવે આનામાં શું થાય? CH2OH. હવે આનું PCC તમે કરો, આવી જ રિએક્શન આપેલી છે તો શું થાય? આ વસ્તુની જગ્યાએ CHO જોઈન થઈ જાય એટલે અહીંયા આવશે આલ્ડીહાઇડ ઓપ્શન. બાકી તમે આનામાં ક્યાં મૂંઝાશો? અહીંયા ક્લોરોક્રોમેટ છે ને એટલે આપણે ક્લોરો વાળા ઓપ્શન આપેલા છે એટલે આ વસ્તુ મૂંઝવા માટે રાખી છે. મૂંઝવણ કહેવાય આ બધી વસ્તુને. શું કહેવાય? મૂંઝવણ. એને નહીં જોવાનું, અહીંયા જોવાનું. NCERT ખોલો, આખી રિએક્શન મળી જશે. ન મળે યુ કેન DM મી, હું તમને આ વસ્તુને વધારે સારી રીતે સોલ્વ કરાવી શકીશ. ઇન્સ્ટાગ્રામ પર narnaran_institute03 ને તમે મને DM કરીને તમારી ક્વેરી, વેલ્યુએબલ ક્વેરી પૂછી શકો છો. ચલો આગળ વધીએ. નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ વધારે છે? આગળ વાત કરી, બોન્ડ બ્રેક કરવામાં વધારે એનર્જીની જરૂર પડે. કાર્બોક્સિલિક ગ્રુપ અહીંયા જોડાયેલું છે. અહીંયા કયું ગ્રુપ જોડાયેલું છે? સર આ કંઈક વિચારવું પડે એવું ગ્રુપ છે. કયું છે? વિચારો તો. બહુ અઘરું ગ્રુપ આપેલું છે. આ કાર્બોક્સિલિક જ છે, COOH. પછી શું છે? આલ્કોહોલ છે. અને શું કીધું છે? A અને B બંને. એટલે કેટલું સહેલું છે પણ આમાં તમે બહુ જ વધારે પડતું વિચારવા જાઓ ને ત્યાં મૂંઝાઈને તમે આ કહેવાય ના આ બરાબર છે, અથવા અહીંયા તમે ડબલ બોન્ડ જુઓ ને એટલે તમને એમ થાય ઓહો એનર્જી આમ વધારે એનર્જી છે, આ ટીક કરીને હાલે આવો. પણ અસલમાં આ ઓપ્શન એ સાચો છે, આ ઓપ્શન એ સાચો છે, પણ આલ્કોહોલ આ બેની કમ્પેરિઝનમાં બોન્ડ બ્રેક કરવા માટે એટલી બધી એનર્જી નથી લેતી. એટલા માટે તમે કહી શકો કે ઓપ્શન A અને ઓપ્શન B બંને સાચા છે એટલે આનામાં જવાબ આવશે D. બરાબર. ઉત્કલન માટે આ પણ તમને NCERT બેઝડ ક્વેશ્ચન છે, તમે જોશો એટલે મળી જશે. હવે આમાં આવો MCQ નીટની અંદર પૂછાઈ શકે જે મને અત્યારે તરત આમ લાઈટ થયો છે કે કાર્બોક્સિલિક એસિડમાં કયા બે ક્રિયાશીલ સમૂહ રહેલા છે. તો જુઓ તમે અહીંયા એક તો આલ્કોહોલ સમૂહ અને બીજો કીટોન સમૂહ. કીટોન વત્તા આલ્કોહોલ ભેગા થઈને કાર્બોક્સિલિક સમૂહ બને. આવો MCQ નીટમાં પૂછાય, બાકી બોર્ડમાં આ ટાઈપનું પૂછાવું થોડુંક અઘરું છે. ચલો મસ્ત. કેટલા આપણા 34 MCQ થઈ ગયા. બસ આલ્ડોલ સંઘનન નથી આપતું, ફોકસ ક્યાંય ન કરો, આલ્ડોલ સંઘનન કરો. આલ્ડોલ સંઘનનના કોન્સેપ્ટમાં ક્યાંથી આલ્ડોલ સંઘનન મળે? તો ઓલું આલ્ફા હાઇડ્રોક્સી કીટોન, આલ્ફા હાઇડ્રોક્સી વાળું જે છે ને આલ્ડીહાઇડ ને કીટોન, આ કોઈ પણ તમને આલ્ડોલ સંઘનનનો બોર્ડમાં 3 માર્કનો મોસ્ટ IMP પ્રશ્ન તમે પાક્કો કર્યો હશે ને પોતે તમે આને કાઢી નાખશો. બરાબર છે. એટલે આપતું નથી, એકે પણ આલ્ડોલ સંઘનન ક્રિયાવિધિ આપતા નથી. ડન. ડી ઓપ્શન કરેક્ટ. ચલો હવે બહુ જ મસ્ત પ્રશ્ન આવ્યો. ધોરણ 11 પ્રકરણ નંબર 4 કેમિકલ બોન્ડિંગ, જે આપણે અત્યારે YouTube માં 11મા માટે અપલોડ કરી રહ્યા છીએ. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ કયું હશે? કાર્બોનિલ કાર્બન એટલે C ડબલ બોન્ડ O વાળું કાર્બન. C ડબલ બોન્ડ O વાળા કાર્બનની અંદર કયું સંકરણ હશે? તો હવે જ્યારે C ડબલ બોન્ડ O હોય, સિંગલ બોન્ડ એટલે sp3, ડબલ બોન્ડ એટલે sp2, ટ્રિપલ બોન્ડ એટલે sp. આ 3 પ્રકારના સંકરણ છે. ક્લિયર? શું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની અંદર જ્યારે ડબલ બોન્ડ હોય ને ઈ બ્રેક થઈને સિંગલ બોન્ડમાં આવે એટલે શું થાય? sp2 ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડ sp. આવી રીતનું ઇવોલ્યુશન થાય.
બરાબર છે. sp3 સોરી, ઓકે, sp2 માંથી sp3 એટલે આન્સર આવશે sp3. બહુ બેઝિક ક્વેશ્ચન છે પણ થોડુંક માઇન્ડ લગાવવું પડે કે ઇલેક્ટ્રો અનુરાગી કોન્સેપ્ટ જો ભણ્યા હો તો સમજી જાવ, નકા મેં તમને કીધું એવી રીતે કે sp2 માંથી sp3 થશે. ચલો, નીચેનામાંથી કયું પ્રતિક્રિયાત્મક છે? પ્રતિક્રિયાત્મક કયું છે? તો NCERT માં લાઈન આપેલી છે કે બેન્ઝોફિનોન એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે કમ્પેર ટુ એસિટોફિનોન, બેન્ઝાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ. બરાબર છે, ઓપ્શન ડી આવશે આનામાં. આનામાં ટ્રીક જ્યાં મને એવું લાગે છે કે ટ્રીક અને ટેકનિક્સની સ્ટુડન્ટને જરૂર છે, અને હું એમ જ માનીને હાલું છું કે તમને થોડુંક જ નોલેજ છે. અત્યારે તમે હવે પેપર સેટ જ ઉપાડી લીધા છે. એક્સ્ટ્રીમ નોલેજ છે તોય તમે મારી વાતને કેપ્ચર કરી શકશો, ઝીરો નોલેજ છે તોય તમે મારી વાતને કેપ્ચર કરશો, મિડલ નોલેજ છે તોય તમે મારી આ વાતને, આ લેક્ચરને કેપ્ચર કરી શકશો. એવી જ રીતે હું તમને અત્યારે અહીંયાથી લેક્ચર આપી રહ્યો છું. એટલે દરેક પ્રકારના વિદ્યાર્થીઓને આ વસ્તુ લાભદાયક થાય. ચલો, બહુ મસ્ત પ્રશ્ન આવ્યો. આ પ્રશ્નને કહેવાય ફસાવા વાળો પ્રશ્ન, મોસ્ટ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન. જો તમારા માર્ક 80 ઉપર આવી રહ્યા છે અત્યારની ટેસ્ટમાં, તો તમે આ ક્વેશ્ચનને અત્યારે અહીંયા જ વિડીયોને સ્ટોપ કરીને કરો, કેમ કે આનામાં તમને સખત ટ્વિસ્ટ કરેલું છે. માઇન્ડનો, ફૂલ માઇન્ડનો ઉપયોગ છે. શાંતિથી સોલ્વ કરીએ, બરાબર છે. નીચેનામાં પહેલો જ એવો ક્વેશ્ચન છે કે આવો હોય, નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવાથી એસિટાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવાથી મળેલી નિપજમાંથી મિથેન મળે? કીધું છે કાંઈ ખબર નથી પડતી સર. કરાવી દો ને સોલ્વ. ના, સ્ટોપ કરીને સોલ્વ કરો. નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવાથી એસિટાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવાથી મળેલી નિપજમાંથી મિથેન મળે? ઓહો, એવું કન્ફ્યુઝિંગ ને આમ કરોડિયાના જાળા જેવો પ્રશ્ન છે સર. અરે નથી, સમજો, હું તમને મસ્ત સમજાવું. આમ અઘરો લાગતો નથી, અઘરો છે જ પ્રશ્ન. સમજો, નીચેમાંથી કઈ પ્રક્રિયા કરવાથી એસિટાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવાથી મળેલી નિપજમાંથી મિથેન મળે? એસિટાલ્ડિહાઇડ એટલે શું સર? CH3CHO આલ્ડિહાઇડ ગ્રુપ લાગે એટલે એને એસિટાલ્ડિહાઇડ કહેવાય. બહુ સરસ. એનું ઓક્સિડેશન કરાવો એટલે શું થાય? ઓક્સિડેશન એટલે ઓક્સિજનને કે અહીંયા આવ, હાઇડ્રોજનને કે નીકળ, ઓક્સિજન એડ થાય, હાઇડ્રોજન રિમૂવ થાય, એને કહેવાય ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે CH3COOH, જેને કહેવાય છે એસિટિક એસિડ. એસિટિક એસિડમાંથી એવું શું કરવાથી આપણને મિથેન મળે? એસિડિક એસિડમાંથી એવું શું કરવાથી મિથેન મળે એવું તમને કહે છે અહીંયા. હવે આ વસ્તુનો મીનિંગ શું છે ઈ સમજાવું. ટોલેન્સ પ્રક્રિયા કરશું તો મિથેન મળશે, આલ્ડોલ સંઘનન કરાવશું તો મિથેન મળશે, LiAlH4 વડે રિડક્શન કરાવશું તો મિથેન મળશે, કે સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન કરાવશું તો મિથેન મળશે. આનો કહેવાનો મતલબ, ફોર્મેટ આ છે. હવે આટલું તો મેં તમને કીધું ને, હવે તમે આગળનું થોડુંક વિચારો. ટોલેન્સ કરો તો શું થાય? NH4OH. ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ તમે જો કરતા હશો ને તો તમને ટોલેન્સ રિએજન્ટ પ્રિપેર કરવાનું હશે. ટોલેન્સ નહીં આવે. આલ્ડોલ સંઘનનનો તો 3 માર્કનો પ્રશ્ન એવો ગોખ્યો છે કે એનાથી તો ખબર પડી જ જાય કે કોઈ રીતે આ ના આવે. હવે વાત આવી રિડક્શન અને ડીકાર્બોક્સિલેશન. હવે તમે આ બે જ ઓપ્શન થયા, આ બે ઓપ્શનને મેં તમને નીકાળી દીધા. આ બેમાંથી શું આવશે? તો રિડક્શન કોને કહેવાય? ઓક્સિજનનો રિમૂવ થાવ અને હાઇડ્રોજનને એડ થાવ. હવે અહીંયા શું કરવાનું છે ખબર? CH3 અને આ H છે ઈ ભેગા થાય તો મિથેન બની જાય. બની જાય? યસ. COO ને તમે કાઢી નાખો, COO ને તમે કાઢી નાખો તો આ છે તમારું CH3 અને આ છે તમારો COOH. તો H ને કે અહીંયા આવી જાય અને COO ને કે CO2 ને કે તું નીકળી જા તો મિથેન બને. હવે આવું કરવું છે તો શું કરવું પડે? COO ને ઇનડાયરેક્ટલી આપણે કાઢવાનો છે ને, મતલબ એવું જ થયું ને, COO ને કાઢો. તો COO ક્યારે કાઢશો? ક્યારે કાઢશો? કે જ્યારે ડીકાર્બોક્સિલેશન, જ્યારે પણ ડીકાર્બોક્સિલેશન થાય. હવે ડીકાર્બોક્સિલેશન નો મિનિંગ જ થાય છે કાર્બન ડાયોક્સાઇડ ને રિમૂવ કરવું. એટલે CH4 અને CO2 બની ગયું છે ને. ઈઝી ક્વેશ્ચન, કાંઈ નથી. આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન કરો
આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરો, એસિટિક એસિડ બને, એસિટિક એસિડ ને ડીકાર્બોક્સિલેશન કરો એટલે CO2 નીકળી જાય, આ H આની સાથે આવે એટલે મિથેન અને CO2 બની ગયું મિથેન. થઈ ગયું. આટલો MCQ છે, પણ આ મોસ્ટ એપ્લિકેશન બેઝ એક અઘરો હતો કે જે 90 પ્લસ જાતા હોય ને એવા લોકોને આ માઇન્ડ કન્ફ્યુઝ કરે આ વસ્તુ. બસ હવે આવી ગયા પાછા એના નોર્મલ અને સહેલા MCQ કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આલ્ડીહાઇડ કે કીટોનમાં હાઇડ્રોજન, કયા પ્રકારનો હાઇડ્રોજન જરૂરી છે યાદ કરો. 3 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આલ્ડોલ સંઘનન, આલ્ફા હાઇડ્રોક્સી કીટોન, આલ્ફા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, આલ્ફા ઓપ્શન એ. બહુ મસ્ત ને કોમન. સેન્ડમેયર પ્રક્રિયક છે ઓમાં નથી હતું પહેલાના પ્રશ્નમાં, આજના પ્રશ્નમાં છે. કયો સેન્ડમેયર પ્રક્રિયક છે? આજના એટલે કે હાલના પ્રશ્નમાં, હમણાંની મિનિટના પ્રશ્નમાં કયો સેન્ડમેયર પ્રક્રિયક છે? બસ મેં તમને શું કીધું હતું, આવું જ્યારે પૂછે ને, હવે તમે ઓર્ગેનિકનો સેશનનો લેક્ચર આવશે જ જલ્દીથી, તમે જેટલી પણ સેન્ડમેયરના ઉદ્દીપક છે એને તમે એક પાનામાં લખી રાખો, તો તમને આવા ક્વેશ્ચન સોલ્વ કરવા બહુ સરસ ટ્રીક મળશે. મારે આખો ડેડિકેટેડ ઓર્ગેનિક સેશન બનાવવો છે, પણ જેવી રીતે સમયની અનુકૂળતા થાય એમ તમારા માટે આ પણ એક કામ કરવાની મને ઈચ્છા છે કે જેથી વિદ્યાર્થીઓ સુધી આવા સારા લેક્ચર પહોંચે અને ઓર્ગેનિકના 49 માર્ક તમારા ખાતામાં ક્લિયર થઈ જાય. ચલો, કયો સેન્ડમેયર પ્રક્રિયક છે? કયો સેન્ડમેયર પ્રક્રિયક છે? તો આપણે આગળ જોયું હતું, આ બધા જ સેન્ડમેયરના પ્રક્રિયક છે આપેલ તમામ. ચલો પતવા જ આવ્યા છે MCQ આપણા. 40મો MCQ. કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે? નીચેનામાંથી કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે? NCERT પ્રકરણ નંબર 9 એમાઇન ની અંદર તમને શરૂઆતના કોન્સેપ્ટમાં જ મળી જશે કે પેરામિથાઇલ બેન્ઝાઇલ એમાઇન એ કાર્બાઇલ એમાઇન ની કસોટી આપશે. ચલો આગળ વાત કરી રહ્યા છીએ આપણે 41મો MCQ. 41ના MCQ માં શું કીધેલું છે? નીચેનામાંથી કયું સંયોજન હિન્સબર્ગના પ્રક્રિયક તરીકે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી? નીચેનામાંથી કયું સંયોજન હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અને દરેક વખતે આ ક્વેશ્ચન આપણે જોઈએ છે, પૂછાતો હોય છે. તો હવે આને આપણે એવી રીતે સોલ્વ કરશું કે હિન્સબર્ગનો ક્વેશ્ચન ચેપ્ટર 9 ની અંદરથી તમે કાઢો અને એમાં જોશો તો તમને CH3 ટ્વાઇસ NH, CH3 NH2 સાથે પ્રક્રિયા કરતું જોવા મળશે, પણ CH3 થ્રાઇસ N સાથે પ્રક્રિયા કરવા જોવા મળતું નથી. બસ NCERT બેઝ જ છે, એના ક્વેશ્ચનના લાઇન્સમાંથી જ આ મળી જાય. બહુ મસ્ત ઓર્ગેનિકનો પ્રશ્ન કે જે દરેક વખતે સ્ટુડન્ટ્સનો ખોટો પડતો હોય છે. CH3 CONH2 નું Br ની સાથે તમે રિએક્શન કરાવો એટલે શું થાય? જોઈ લો, CH3 CONH2 એનું જ્યારે Br2 સાથે રિએક્શન કરો તમે એટલે બની જશે CH3 NH2. બરાબર, CO રિમૂવ થઈ જશે, CH3 NH2 બનશે. હવે એનું તમે CHCl3 અને KOH ની સાથે તમે રિએક્શન કરશો એટલે અહીંયા Y જે છે, Y આ છે X આ તમારો X કમ્પાઉન્ડ. હવે જે Y કમ્પાઉન્ડ છે તમને મળશે CH3N. નાઇટ્રોજન કેટલા બંધ બનાવે છે? 3 C. બરાબર છે, Y મળ્યો. હવે LiAlH4 શું છે? રિડક્શન કરતા છે, તો રિડક્શન કરતા શું મળશે તમને? અહીંયા Z ની પેચ CH3 NH2 CH3 અથવા CH3 CH2 NH2. કયો ઓપ્શન આપેલો છે? ઓપ્શન નંબર A. બરાબર, કન્ફર્મ. 42 MCQ પૂરા. અંતના થોડાક જ MCQ હવે બાકી છે, જોઈ શકીએ છીએ આપણે. ચલો, થતા આવે છે સોલ્વ. હવે ફાવે છે કે હજી એ MCQ ના ટ્રીકમાં પ્રોબ્લેમ થઈ રહી છે તમને? બરાબર, આવી રીતે આપણે ટ્રાય કરીએ છીએ કે દરેક પેપરના તમને હું MCQ સોલ્વ કરાવું, પણ જેવી સમયની અનુકૂળતા. ચલો, નીચેનામાંથી કયા પદાર્થનું ઉત્કલન બિંદુ વધુ છે? એમાઇન ચેપ્ટર, પ્રોપાઇલ એમાઇન. આ વસ્તુ NCERT ની બેઠી લાઈન છે. પ્રોપાઇલ એમાઇનની ઉત્કલન બિંદુ વધારે છે. ચોથો પ્રશ્ન ઉત્કલન બિંદુનો પૂછાણો. જ્યારે બોન્ડને બ્રેક કરવા વધારે ઉર્જાની જરૂર પડે
ત્યારે ત્યારે તેનું ઉત્કલન બિંદુ વધારે હશે. ચલો આગળ વાત કરીએ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ને ખાલી જગ્યા કહે છે. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આગળ હિન્સબર્ગ વાળો જે પ્રશ્ન સોલ્વ કર્યો એનાથી આ ત્રીજો એમસીક્યુ નીકળ્યો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ને હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ગ્લુકોઝના એક અણુમાં કિરાલ કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે? તો તમને આનામાં જ આવો કિરાલ કાર્બન વાળો બીજો પ્રશ્ન છે કે જે તમને ટેક્સ્ટ બુક માંથી પ્રોપર મળી આવતો નથી, ઈ સોલ્વ કરાવીશ. પણ આની અંદર ગ્લુકોઝના કિરાલ કાર્બનની સંખ્યા ચોપડીની અંદર એનસીઈઆરટી માં આપેલી છે 4, એટલે ઈ ટીક કરી ને આગળ વધી. કેમ કે ડેટાબેઝ, હવે જે 10મું ચેપ્ટર છે ને ઈ મોસ્ટ ઓફ રિમેમ્બરિંગ ચેપ્ટર છે કે એનામાં તમને કોન્સેપ્ટને યાદ રાખવાના છે. કેમ કે બાયોમોલિક્યુલ્સ, જૈવ અણુ, બાયોલોજી, બાયોકેમિસ્ટ્રી નું ચેપ્ટર છે. બરાબર છે. આગળ વધીએ. બીજી વાત કરીએ કે કયો એમિનો એસિડ પ્રાથમિક એમિનો સમૂહ ધરાવતો નથી? તો આમાંથી ગ્લાયસીન પ્રાથમિક એમિનો સમૂહ ધરાવે છે, એલેનાઇન ધરાવે છે, ગ્લુટામિક એસિડ ધરાવે છે, પણ પ્રોલિન ધરાવતો નથી, એટલે ઓપ્શન એ. ચલો 47મો પ્રશ્ન, બહુ જ મસ્ત પ્રશ્ન. અને આવો પ્રશ્ન પૂછાય છે કે આરએનએ માં કયો વિષમ ચક્રીય બેઝ હાજર નથી? બાયોલોજી યાદ કરો. મેથ્સ વાળા ચિંતા ના કરો, હું તમને એના માટેનું સોલ્યુશન આપું. આરએનએ ની અંદર આવી નોટ બનાવો કે આરએનએ માં થાઇમિન ના હોય અને ડીએનએ માં શું ના હોય? યસ, યુરેસિલ હાજર નથી હોતો. ના હોય કે હાજર હોતો નથી. બરાબર છે. અહીંયા આવશે ડી થાઇમિન. ચલો, નીચેનામાંથી કયા પ્રક્રિયક સાથે ગ્લુકોઝ એ પ્રક્રિયા કરતો નથી? બરાબર છે. બહુ જ મસ્ત પ્રશ્ન કે નીચેનામાંથી કયા પ્રક્રિયક સાથે ગ્લુકોઝ પ્રક્રિયા નથી કરતો? આ પણ એનસીઈઆરટી માં છે. NaHSO3 સાથે ગ્લુકોઝ પ્રક્રિયા ના કરે. HCN સાથે દેખાડે પ્રક્રિયા. C ટ્રિપલ બોન્ડ N બોન્ડ બ્રેક કરીને થાય. NH2OH એની સાથે કરી શકે. C6H5NH NH2. બરાબર છે. આની પ્રક્રિયા ન થાય. બરાબર છે. લાગી રહ્યું છે કે જલ્દીથી એમસીક્યુ પૂરા થવાના છે, એની ખુશીમાં અવાજ આજુબાજુ વાળા કરી રહ્યા છે. તો આનામાં જવાબ આવશે NaHSO3. ચલો, ફ્રુક્ટોઝમાં કેટલા કિરાલ કાર્બન હોય છે? મેં તમને જેમ કીધું હતું એમ આપણે ફ્રુક્ટોઝને અત્યારે સોલ્વ કરી નાખીએ. તો ફ્રુક્ટોઝ માટેનું કયું ફોર્મ્યુલા છે? બરાબર છે. બાયોલોજીના સ્ટુડન્ટ બહુ સરસ યાદ રાખીને સોલ્વ કરશે કે CH2OH, એની સાથે C ડબલ બોન્ડ O, એની સાથે ટિક 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 થાય. શું થાય? ટિક ટિક ટિક. એટલે શું સર? અહીંયા આવી જાય H, અહીંયા આવી જાય OH, અહીંયા આવી જાય. આ બધું આ તો યાદ રાખવાનું જ છે. એટલે મેથ્સ વાળા એવી આમ ફીલ ના કરતા કે આ શું કામ આવું શું છે. બાયોલોજી વાળા રાજી થાવ કે અમને આમ બાયોલોજી કેમિસ્ટ્રીમાં આવે છે. એક ચેપ્ટર આખું તમારા ફેવરમાં છે. H ની સામે હંમેશા OH, OH ની સામે હંમેશા H, અને અહીંયા CH2OH. આ તમારું સૂત્ર ફ્રુક્ટોઝનું એકવાર એનસીઈઆરટી માં ચેક કરી લેજો. હવે અહીંયા કિરાલ કાર્બન્સ કયા છે? ટિક 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 શું હતું? ટિક 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 વાળા જે કાર્બન હોય ને એને કિરાલ કાર્બન કહેવાય. ઈ કયા હતા? આટલા જે કાર્બન છે ઈ તમારા કેવા છે? કિરાલ કાર્બન છે. એટલે તમને યાદ રહી જવું જોઈએ કે ફ્રુક્ટોઝની અંદર ટોટલ 1, 2 અને 3 3 કિરાલ કાર્બન હાજર હોય છે. બરાબર? ડન. છેલ્લો એમસીક્યુ, ખતરનાક એમસીક્યુ. બરાબર છે. શું આપેલું છે છેલ્લા એમસીક્યુ માં? નીચેનામાંથી ક્યુ મ્યુટા રોટેશન દર્શાવતું નથી? નીચેનામાંથી ક્યુ મ્યુટા રોટેશન દર્શાવતું નથી? એનસીઈઆરટી બેઝ ક્વેશ્ચન છે. તમે એને બહુ સરસ એનસીઈઆરટી માંથી લાઈન માંથી જોઈને સોલ્વ કરી શકો છો. જે છે સુક્રોઝ મ્યુટા રોટેશન દર્શાવતું નથી. આની અંદર કેમિસ્ટ્રી કરતા બાયોલોજી આ ચેપ્ટરમાં થોડુંક વધારે છે.
તો આવી રીતે મિત્રો એક પેપર સેટ ના 50 MCQ એટલે સમગ્ર NCERT માં કેમેસ્ટ્રીના સિલેબસના બધા જ MCQ આપણે સોલ્વ કર્યા, જેની સાથે સાથે મેં તમને MCQ સાથે કેમ ડીલ કરવું, કઈ ટ્રીક અને ટેકનિકને આપવી, એ બધું જ મેં તમને અહીંયાથી દર્શાવ્યું. બોર્ડના જ્યારે છેલ્લા દિવસો છે ત્યારે જેટલા બને એટલા પેપર સેટ સોલ્વ કરો. MCQ માં કાંઈ પણ ક્વેરી છે તો નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટ હંમેશા આપની સાથે અડીખમ ઊભી રહી છે. 10મા વાળા સ્ટુડન્ટને સાથે પણ અને હવે 11-12 ની સાથે પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે વિદ્યાર્થીઓને બધાને જ ગુજરાતભરના ભારતભરના લોકોને પણ ગુજરાતી ભાષા છે એટલે ગુજરાત પ્રત્યે અત્યારે હું રહું તો ગુજરાતભરના વિદ્યાર્થીઓને ફ્રી અને ક્વોલિટી એજ્યુકેશન આપ સૌ સુધી પહોંચી રહે એના માટે હું આપની સાથે જોડાયેલો છું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ લેક્ચરને તમારા મિત્રો સાથે શેર કરજો, ક્યોંકि જ્ઞાન બાંટને સે હી બઢતા હૈ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.